ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મને નથી આવડતું હો કઈ કરતા. મને રસોઈ કરતા આવડે, બાકી મને કઈ આવડતું નથી. તમારે ખાલી ઘર કામ કરવાનું છે. હા એટલે જ કહું, મને રસોઈ કરતો હું તમારે વાસણ ઉટકી દઉં, આપણે કપડા મશીન માં ધોઈ દઉં, એવું બધું કરતા આવડે, બાકી મને બીજું કઈ નથી આવડતું. આપણે વાડીએ અમારે પટેલ ની દીકરી કોઈ વાડીએ ના જાય. હા તો વાંધો નહીં. હા અમારે પટેલ ભલે તો તમારો ફોટો મોકલો મને. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કે હિતેશભાઈ, તબિયત પાણી સારા? આનંદ છો? હા આપણે લગ્ન માટે એકવાર વાત કરેલી હતી તમને, એ પછી આજે લાગ્યો ફોન 4-5 દી થયા. ઓડિયો મૂકવા માટેની વાત હતી કે ઓડિયો મુકાઈ ગયો છે, શું છે? ઓડિયો આપણે મૂકવાની વાત હતી, અને બીજા પ્રશ્નમાં કે આપણે ઓલા 826 નંબરના બેન હારે વાતે કરવાની હતી, જુનાગઢ વાળા પુનીબેન હારે. પૂર્ણબેન? હા પુનુબેન. તમે ક્યાં ગામથી બોલો? આપણે ભાયાવદર થી. ભાયાવદર? હા. બરાબર. કેટલી ઉંમર કેટલી છે તમારી? આપણી ઉંમર છે 187. 87 એટલે 26 ને 36 38 39 થાય ને? હા 39, સોરી. બરાબર. બોલો ને. એ હાટું જ આપણે વાત કરી હતી. હા બરાબર. તો આપણું નામ ને નંબર ને તમને WhatsApp માં નાખી દીધું હતું, ફોટા સહિત, બાયોડેટા ને બધું. બરાબર. આપણે રેકોર્ડિંગ આવશો ચેનલ પર, વાંધો ને? અરે કાંઈ વાંધો નહીં, એમાં આપણે ક્યાં કાંઈ ખોટું કરવાની વાત છે. અચ્છા, ગામ કે છે તમારું? ગામ આપણું ભાયાવદર, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. બરાબર. ક્યાં સમાજમાં છો તમે? આપણે પટેલ સમાજમાંથી, કડવા પટેલ. કડવા પાટીદાર? બરાબર, સમજાય છે. બરાબર. તો આ બધી ડિટેલ લેવાઈ ગઈ છે કે બાકી છે? બધી ડિટેલ છે ને તમારી પાસે જે ડિટેલ લેવાની હોય, તમને પૂછવું હોય, તમારું નામ ને આ તે બધું લેવાઈ ગયું છે કે બાકી છે? ના એ બાકી છે. તમે કીધું હતું કે ફોન કરજો, એટલે પછી આજ ફોન તમે ઉપાડ્યો ને લાગ્યો છે. બરાબર છે. ભાયાવદર? ભાયાવદર ગામ, ભાયાવદર. તમારો ફોટો ને બધું નાખી દીધો, બાયોડેટા ને બધું તમે? હા બાયોડેટા, ફોટો મેં તમને અંદર નાખી દીધું. બોલો તો તમારો નંબર બોલો છો. 99 98 98 39 39 30 60. 30 60. બાયોડેટા નાખી દો. આધાર કાર્ડ નથી એટલે બાયોડેટા નાખ્યો છે તમે? હા બાયોડેટા ની અંદર નાખી દીધું. આધાર કાર્ડ માં આપણે અંદર સેમ ટુ સેમ જ છે, એમાં જે આ બાયોડેટા માં છે. શું નામ છે તમારું? આપણું નામ છે હિરેન. હિરેનભાઈ? અરવિંદભાઈ અરવિંદભાઈ બરોચિયા. હિરેનભાઈ અરવિંદભાઈ બરોચિયા.
હા. બરાબર છે. તમારો મોબાઈલ નંબર છે 99 98 39 39 રેડી. ઓકે. ઉંમર તમારી કેટલી થઈ? 36 39 39. કડવા પાટીદાર સમાજ. બરાબર છે. ગામનું નામ શું છે? ગામનું નામ છે આપણે ભાયાવદર. ભાયાવદર. તાલુકો? ઉપલેટા. જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. બરાબર. તમારે 39 વર્ષ થયા તો તમારે સગાઈ કે લગ્ન કે થયેલું છે અગાઉ? ના ના કાંઈ નહીં હો. બાકી છે? બાકી જ છે. હાવ. એ કેમ? આપણે મિલકત ના હિસાબે. એટલે આપણે પાસે મિલકત ઓછી હોય એટલે ના થાય ને પટેલમાં. એવું હોય? ઊંચું જોતું હોય આપણે કેમ ભેગું કરવું? સમજો. બરાબર છે. તેથી સંપત્તિના હિસાબે તો પ્રોબ્લેમ કયો તમારો? હા. બાકી તો તમારું ગાયકા થઈ જ જાય. હા. બરાબર ને? હા, સંપત્તિ આપણે પાસે ઓછી હોય એટલે શું છે, આપણે પટેલમાં તો થાય નહીં. બરાબર છે. તમારે ખેતીવાડી કેટલી છે જમીન? આપણે ખેતીવાડી 6 વીઘા. બરાબર. પાયો? 2 ભાઈ. તો છ હું માંથી મોટો બે ભાઈ, બાળકો ને? મારાથી એક જીંકો ભાઈ. બરાબર. બેન એક આમાંથી છે બધા એ આપણે સાસરે છે. બરાબર. પછી આ 6 વીઘા છે એમાંથી 2 પાયોના ભાગ થાય ને? હા. બરાબર. 3 વીઘા આવે ને 2 પાયો. બરાબર છે. સમજાઈ ગયું. તો તમે ખેતી સિવાય બીજું કઈ કામ કરો છો? ખાલી ખેતી જ કરો છો? ના, હું 3 કામ કરું છું. ખેતીવાડી કરું છું, પશુપાલન કરું છું ને ટ્રેક્ટર રાખું છું. એમ પશુપાલન કરો છો? હા. પશુપાલનમાં શું છે તમારે? આપણે પશુપાલનમાં 12 ભેંસું છે, 4 ગાયો છે. નાના મોટાથી મારી પાસે 30 જીવ છે. ભેંસ. ગાયો કેટલી? ગાયો આપણી પાસે 4. અચ્છા. 4 ગાયો. પછી બીજું એમાં શું છે કે આ જિંદગી પાડ્યું, કોઈ મોટા કડેલા ને એવું બધું હોય. સમજાય ગયો. બરોબર છે. એટલે 4 ગાય ને 12 ભેંસ આટલું તો છે જ. પછી જે નાના હા. બરાબર ને? બરાબર છે. પછી આ તમે જે દૂધની આવક ગણો, પછી આ જે ખેતીની આવક ગણો, અંદાજિત કેટલું તમારે થઈ જાય? આપણે મહિને કમસે કમ આમાં આપણે 1,20,000 નું અટાણે દૂધ થાય છે ઉનાળાના હિસાબે. પછી આપણે 1.5-2 લાખ નું દૂધ થાય મહિને. એમ? બરોબર. બરાબર છે. સમજાઈ ગયું. એટલે દૂધ થઈ જાય. રોજનું કેટલા લીટર દૂધ થતું છે? રોજનું અટાણે આપણે સરેરાશ એમ સમજી લ્યો ને કે 40 થી 45 લીટર દૂધ અટાણે થાય છે એક ટકનું. બરોબર છે. બરોબર. રોજનું 90 લીટર થઈ જતું હોય છે? હા. હા, અટાણે બાજુ એટલું થઈ જાય 80 થી 90 લીટર. એમ? બરોબર છે. સમજાઈ ગયું. બરોબર છે. તે રીતે તમારે આવક થાય છે. બહુ સારું કહેવાય. અટાણે હિતેશભાઈ 80,000 નો તો ખાલી ખોળ થઈ જાય. હા, સવાલ જ નથી ને. ખવડાવવું પડે ને. બરાબર. હા. અટાણે કારણ કે બજાર એવડી છે ને ઊંચી, એટલે એટલો થઈ જાય એમ. તમારી વાત સાચી છે. એના પાછું ખાણી નાખવું પડે ત્યારે બધું થાય. બરોબર. અમે 6 વીઘા આપણે જગ્યા છે, એમાં એનો હાટું આપણે ઘાસચારો વાવે. વાહ. સમજાઈ ગયું. તમે કેટલું ભણ્યા છો? કેટલું? આપણે 10 ભણેલા છીએ. 10 સુધી અભ્યાસ કર્યો છે. બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારા મમ્મી પપ્પા? મારા મમ્મી પપ્પા છે ને. બંને છે. પછી ઓલા જે તમારા ભાઈ છે એના મેરેજ થઈ ગયા છે? ના. નાના ભાઈ ના મેરેજ નથી ત્યાં. અચ્છા.
ઈ પછી આ કરે છે કે ઈ અલગ કઈ કામ કરે છે? ના ના ઈ આમાં જ હોય ને, પછી આમટું હોય એટલે પછી આપણે એકલાથી જ ના પૂગે ને. બરાબર. પછી આપણે સાઈડમાં ટ્રેક્ટર હોય એટલે ટ્રેક્ટર આપણે ભાડે જતા હોય. વાહ, બરાબર. સમજાય ગયું. જે કઈ ટ્રેક્ટર હોય એમાં પણ તમે જાઓ છો. હા, બરાબર. સમજાય ગયું. પછી તમારે મકાન મકાન આપણે છે ઘરના. કેટલા મકાન છે? એ કેટલા રૂમ વાળા છે? એ 2 રૂમ, હોલ, કિચન, સંડાસ, બાથરૂમ. એવું છે. અને એ પાછું ગામમાં છે કે વાડીએ છે મકાન તમારા? ના 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 એ તો ગામમાં. સમજાયું, સમજાયું. બરાબર છે. પછી તમે બેનનો ઓડિયો સાંભળો છો? બેનની માથે કરજ છે, દર મહિને 10,000 નો હપ્તો ભરવાનો છે. હા આપણે સાંભળ્યું એટલે ત્યાં જ વાત કરી ને કે આ કાંઈ કઈ વાંધો વાત નહીં. નહીં. ખ્યાલ છે ને? એમાં ઘણી વખત કોઈને ખ્યાલ ના હોય. ના ના આપણે હંધી ચોખ્ખોટ સાંભળીને પછી જ વાત કરવાની રહી ને. બહુ સારી વાત છે. ચાલો હું લગાડું છું, પૂનમબેન વાત કરું. હા. હા, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આજ તો નવરા જ નથી થતા. મેં એવું હું તમારું તમને નામ ફોન જ કરું તો ભૂલી લાગે નહીં હો, તમારા ફોનમાં ન લાગે કઈ. મેં કીધું લાવ ફોન કરું તો ફોન ન લાગ્યો. ચાલુ બેન, તો હું કામમાં હતો ને પછી તમારા ફોન હા કેટલા ચાલુ છે એટલે પછી હા દીપા જતા આમ પછી નવરો થાવ ને તો વળી ઘડીક વાત કરું. હા એટલે બપોરે થઈને તમે સુતા હતા ને ત્યારે ફોન આવ્યો હતો ને એક અત્યારે ફોન આવ્યો છે. હા તો આ ભાઈ પાયાવદરના છે અને હા કડવા પાટીદાર છે. હા પાયા કરાવું વગર. વાત? હા વાત પાયાવદર. કરાવો. હાલો લગાડ. હિરેનભાઈ હા. વાત કરો બેન, પૂનમબેન લાઈન ઉપર છે. હાલો. હાલો. હા, ક્યાંના છો? આપણે ભાયાવદર. અચ્છા, અને કેટલી ઉંમર છે તમારી? આપણી ઉંમર છે 39. હા, અને શું ધંધો શું છે તમારે? આપણે પશુપાલન. પશુપાલન એટલે ખેતી છે ને? હા, ખેતી ને પશુપાલન. અચ્છા, ખેતી કેટલી છે? 6 વીઘા. એકલા જ છો? ના ના તો છે ને, મમ્મી પપ્પા છે, જીનકો ભાઈ છે. અચ્છા, 6 વીઘા જમીન છે. ભલે વાંધો નહીં. હું તમને કહું ગીતેશ તૈયાર કેવડાવું. ભલે ભલે કઈ વાંધો નહીં. હા હા. હલો. હા, મેં વાત કરી લીધી. હા હા. એમાં એવું છે અને હા. મહિને 80-90 હજાર રૂપિયાની આવક છે પોતાની. કારણ કે મહિને? હા, કારણ કે 12 ભેંસો છે, 4 ગાયો છે, તબેલો છે ટૂંકમાં. હા. અને દૂધની સારી આવક છે પોતાની. એમ? હા. તો મને તો એમ કે ખાલી 6 વીઘા જમીન હોય ને એમાં 2 ભાઈ હોય તો શું આવે આટલું? ના જરાક વાત કરો, વાંધો નહીં લાંબી. એમ? હા લગાડો પાછું. હા. જરીક વાત કરો, બધું પૂછપરછ કરો, વાંધો નહીં. હા. पच्चीस दिन में पैसा डबल सोशल मीडिया एड्स और अनजाने ग्रुप से कभी पैसा હાલો. તે કેમ કપાઈ ગયો? હવે કપાઈ ગયો કેમ કઈ મને ખબર નહીં, હું હાલો હાલો કરું અચ્છા, કપાઈ ગયો તો. ચાલુ રાખો. હા વાત કરો. હાલો. હા બોલો. હા, તમે પશુનું તો કીધું જ નહીં કે તમારે ગાયું ભેહું છે. હા તો એમને કીધું ને કે પશુપાલન નો વ્યવસાય કરી છે. હા, પણ એમ કે ઈ તો એકાદી કે એમ હોય તો મને હિતેશભાઈ કે નાના એને મોટું ઈ કે ઓલું ફાર્મ બધું વધારે છે ઈ કે. આપણી પાસે ના મોટા ઢોર છે, 20 ઢોર છે આપણી પાસે, 20 થી 22 ઢોર. મને નથી આવડતું હો કઈ કરતા. મને રસોઈ કરતા આવડે, બાકી મને કઈ આવડતું નથી. તમારે ખાલી ઘર કામ કરવાનું છે. હા એટલે જ કહું, મને રસોઈ કરતો હું. તમારે વાસણ ઉટકી દઉં, આપણે કપડા મશીનમાં ધોઈ દઉં, એવું બધું કરતા આવડે, બાકી મને બીજું કઈ નથી આવડતું. આપણે વાડીએ અમારે પટેલ ની દીકરી કોઈ વાડીએ ના જાય. હા તો વાંધો નહીં.
હા અમારા ભલે પટેલ તો પેલા તમારો ફોટો મોકલો મને હો? હિતેશભાઈ ને મોકલાઈ દીધા છે ફોટા ને એવું હા અંધુઈ મેં હા, તમારું હા. રેકોર્ડિંગ તમારું નામ શું? હિરેન. હા હા તો વાંધો નહીં તો હું ફોટો તમારો જોઈ લઉં પછી હા. તમને કહું તો તમારે ઘરે અમારી જોવા આવવું પડશે હું ત્યાં નહીં આવી શકું હા તમે ભલે જોવાનું કાંઈ ગોઠવો વાંધો ને તો નહીં. અમારી ઘરે આવજો હા ભલે ભલે તમારે ઘરે કોણ કોણ છે તમે એક જ હું છો? એક જ છું કારણ કે મમ્મી તો ઓફ થઈ ગઈ છે તમારે હા. રેકોર્ડિંગ તો સાંભળ્યું છે હા અને રેડી બસ રેડી. મારે મકાન ઘરના છે મમ્મી મૂકીને ગઈ છે મારા માટે અને બસ એનો 10,000 નો હપ્તો આવે છે અને બાકી તો અમારા નાક નમૂનો હોય બાકી અમે કઈ વસ્તુ બીજી ડિમાન્ડ મોટી કરીએ નહીં સમજ્યા? બાકી તો મારે પૈસે ટકે અમે સક્ષમ છીએ હમ. ભલે વાંધો નહીં તો તમે મને વાંધો નહીં હું હિતેશભાઈ પાસે ફોટો જોઈ લઉં હો તમારો ભલે આપણે પછી- ઘરકામ અમારો એક જ પ્રશ્ન છે કે ઘરકામ આપણે કરે ને બસ મારે એટલે- ઘરકામમાં મને નો વાંધો આવે પણ હા. મને ગાયું ભેહું હાચવી ના, ને ના, 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 ખેતી કામ કરાવો ને તો હું કન્ફ્યુઝ થઈ જાઉં ના ના ઈ ના મને ના ન આવડે આપણે એવું કામ કરવાનું જ નથી આપણે ખાલી ઘર કામ કરવાનું છે ઘરે આપણી પાસે ટોટલી અંદાજ જાતના આપણે માનો કે વોશિંગ મશીન છે હા હા ઈ તો હું બધું કામ તો કરી લઉં કામનો કોઈ મહત્વ નથી કામનો કોઈ વાંધો નહીં પણ મને બસ આ નો કહેતા કે આ કરવાનું ઈ મને નહીં આવડે કે હું તમને હું તમને અગાઉથી હજી કહી કહું દઉં ને આમાં જો રેકોર્ડિંગ થાય છે એ કઈ વાંધો નથી સમજણો આપણે હા આપણો એક જ નિયમ છે કે ઘર કામ કરે અને પરિવારને હાચવીને આપણે રહી બસ શકાય. મારે બાપા ઈ પરિવાર જ જ જોઈએ છીએ તમારે પરિવાર હતો હોત અને મારે પરિવાર જોતો છે આમાં બેની માંગ તો એક જ છે સમજ્યા? હા. ઓલી તો રિક્વાયરમેન્ટ તો એક જ છે હું અને અમે પરિવાર છે ને- વગરની છું એટલે મારે પરિવાર જોતો છે અને તમારે પરિવાર હચવાવો છે એવું છે અને મારે આપણે હું શું એ છે કે ઢંકાઈ જાઉં ને પરિવારમાં કયો છે આપણે એમાં એવું છે અમે જો ઇજ્જત આબરૂ વાળા માણસ છીએ પેલો પ્રશ્ન ઈ ને અમે પ્યોર વૈષ્ણવ હમ રેડી અમારે સવારે 2 કલાક તો ઠાકોરજીની અમે સેવા કરી ઈ તો તમારી મમ્મી કરતા હશે ને હા ઈ મારી મમ્મી કરે મારી મમ્મી ના હોય તો અમે કરી હા મને મમ્મીને ઠાકોરજી ક્યાંય બહાર સેવા જવાનું- કરતા નથી આવડતી દીવાબત્તી કરતા આવડે અમે દીવાબત્તી કરીએ ના ના આપણે તમારે ઠાકોરજીની હું સેવા બ્રાહ્મણની નથી કરવી. દીકરી છું મને દીવાબત્તી આવડે હું પાઠ પૂજા કરતી હું એવું આવડે પણ મને પૂજા કરતા ને એવું નથી હજી આવડતું કોઈ પૂજા મને મારા મમ્મી એ ન કરતા નોકરી કરતા ને એટલે પૂજાનો ટાઈમ ન હોય દીવાબત્તી કરી લઈએ અને પાઠ બોલી લઈએ ભગવાનના બસ એવું આવડે ભલે વાંધો નહીં હું તમારો ફોટો જોઈ લઉં છું પછી હું તમને કહું હો અને એ ફોટો બાયોડેટા મોકલે ને એટલે હું તમારી યાર પછી વાત કરું તમારે જોવા આવવું હોય તે દી આવી જાજો જોવા પછી ભલે આ નજીક જ છે અમારી કઈ તો હા એ તો જુનાગઢ તો નથી કરતા હાલો હા હા ભાઈ હા હિતેશભાઈ ને કયો તો હિતેશભાઈ હા, લાઈવ પર છું હા એ હા, તો બોલો, બોલો લાઈન ઉપર જ છે હા હિતેશભાઈ તમે છે ને ફોટો અને બાયોડેટા ભાઈને મોકલો હાલો નખાઈ ગયો બેન નખાઈ ગયો ને હા ભલે વાંધો નખાઈ ગયો જોઈએ જ હા હા પછી વાત કરો છો હિતેશભાઈ હું કે છે આગળ કાંઈ બેન જોઈ લ્યો ને તમારો ફોટો બોટો પછી હા, તમને ફોન કરીએ તમને બરાબર ભલે કાંઈ વાંધો નહીં આપણે જોતું હતું એવું ઠેકાણું આપણે મળી જાય ને એટલે હિતેશભાઈ આપણે બીજું કાંઈ નથી જોતું 100% કારણ કે આપણે પછી આપણે માનો કે ઓલી ઇજ્જત આબરૂ જાય એવા માણસો હોય નકામનું ના બેન એના એ વાત આપણે વિડીયો સાંભળ્યો ત્યાં જેમ કહ્યું કે બેન બહુ દુઃખી થઈ ગયા હાજી હમ ના તમારી સાચી છે ભલે હાલો કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ.